નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ જર્નીમાં। તો મિત્રો, જો તમે સૂરજ ઉગે તે પહેલાં એક રહસ્યમય વસ્તુ ખાઈ લીધી તો તમે જિંદગીભર બીમાર નહીં પડો। આવું ગૌતમ બુદ્ધે શું કામ કીધું હતું? ચાલો જાણીએ આ વાર્તાના માધ્યમથી। મિત્રો, જેવા સૂરજના કિરણો આપણી પૃથ્વી પર પડે છે કે આખું વાતાવરણ ઝગમગી ઉઠે છે, ચકલીઓ ચહકવા માંડે છે, મુરઝાયેલા ફૂલો ખીલી જાય છે, પશુઓ ગમ્મત કરવા લાગે છે, ખેડૂતો પોતાના ખેતરોમાં પહોંચી જાય છે, મંદિરની ઘંટડીઓ વાગવા લાગે છે, પવન વહેવા લાગે છે અને પાણી ખળખળ કરવા લાગે છે। આ બધા પરથી તમને એ તો ખબર પડી જ ગઈ હશે કે સવારનો સમય કેટલો મહત્વનો હોય છે। મિત્રો, સવારના સૂરજ ઉગતાના પહેલાંનો 1 કલાક ખૂબ જ મહત્વનો હોય છે। આ સમયે તમે જે પણ વિચારો છો, જે પણ કરો છો, એવો જ તમારો આખો દિવસ જાય છે। આજે હું તમને સવારની 5 એવી આદતો વિશે જણાવીશ જેને જો તમે તમારા જીવનમાં અપનાવશો તો તમે જીવનભર સ્વસ્થ રહેશો, તમારું દિમાગ ખૂબ જ તેજથી ચાલશે, તમે હંમેશા ઉર્જાવાન રહેશો, તમે હંમેશા જવાન રહેશો અને તમે જે પણ કામ કરશો તેમાં તમે વધારે પ્રોડક્ટિવ રહેશો। મિત્રો, આ નાની નાની વસ્તુઓ કરવાથી તમે ઘણી બધી મોટી મોટી બીમારીઓથી બચી શકશો। તો ચાલો મિત્રો, વગર કોઈ મોડું કરીએ શરૂ કરીએ। એકવાર એક ગુરુજી જે આયુર્વેદના ખૂબ મોટા જ્ઞાતા હતા, તેઓ જંગલમાં પોતાનો આશ્રમ બનાવીને રહેતા હતા। તે આશ્રમના એમના ઘણા બધા શિષ્યો પણ રહેતા હતા। એક દિવસ જ્યારે એ ગુરુ સ્નાન વગેરેની નિવૃત્ત થઈને પોતાના બધા શિષ્યોને ઉપદેશ આપી રહ્યા હતા, ત્યારે જ એમાંથી એક શિષ્ય ઊભો થયો અને તેમને પૂછવા લાગ્યો, ગુરુદેવ, મારા મનમાં આજે એક પ્રશ્ન થઈ રહ્યો છે, કૃપા કરીને મારા આ પ્રશ્નનો ઉત્તર આપો। શિષ્યની વાત સાંભળીને ગુરુ મલકાયા અને બોલ્યા, પૂછો, તમારો શું પ્રશ્ન છે? ત્યારે તે શિષ્યએ ગુરુને કીધું, ગુરુદેવ, સવારની એ કઈ આદતો છે જેને અપનાવીને અમે અમારા જીવનને હંમેશા માટે બદલી શકીએ છીએ? કેમ કે તમે કહો છો કે અમે જે સવારમાં કરીએ છીએ એ જ અમને જીવનભર કામ આવે છે। શિષ્યની આવી વાતો સાંભળીને ગુરુ હસતા મોઢે બોલ્યા, બચ્ચાઓ, તમે બધા લોકો મારી વાતોને ખૂબ ધ્યાનથી સાંભળો। આજે આપણે ખૂબ જ મહત્વનો પ્રશ્ન કર્યો છે। આ વાત તમારો બધા માટે ખૂબ જ ફાયદામંદ છે, એટલા માટે તમે બધા લોકો આને ધ્યાનથી સાંભળો। પછી ગુરુએ બધા શિષ્યોને કહે છે, બચ્ચાઓ, જેમ એક વીર યોદ્ધા લડવા જતાં પહેલાં પોતાની તલવારની ધારને તેજ કરે છે, એ જ રીતે દિવસની શરૂઆતમાં જો તમે તમારી અંદરની ધારને તેજ કરી લો છો તો આખા દિવસની લડાઈ ખૂબ જ આસાન થઈ જાય છે। એટલા માટે સવારના સમયે મહત્વનો માનવામાં આવે છે। પરંતુ ગુરુ એ બધા શિષ્યોને કહે છે કે બચ્ચાઓ, આજે હું તમને સવારની 5 એવી આદતો વિશે જણાવીશ જેને અપનાવવાથી તમે શારીરિક રીતે, માનસિક રીતે અને સામાજિક રીતે સ્વસ્થ રહેશો। પછી ગુરુ એ બધા શિષ્યોને કહે છે, બચ્ચાઓ, સૌથી પહેલી વસ્તુ જે તમારે સવારે ઉઠતાની સાથે જ કરવી જોઈએ એ છે અંગડાઈ લેવી। મિત્રો, તમે ઘણીવાર જોયું હશે કે આખી રાત સૂઈ રહ્યા પછી જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ તો આપણને અંગડાઈ લેવાનું મન થાય છે। માણસ જ નહીં, પશુઓ પણ અંગડાઈ લે છે। આ શરીરની જ એક પ્રાકૃતિક રીત છે બ્લડ સર્ક્યુલેશનને વધારવાની। જ્યારે આપણા શરીરમાં વધારે બ્લડ સર્ક્યુલેશન થશે તો બ્લડમાં વધારે ન્યુટ્રિયન્ટ્સ રહેશે, જેથી તમારા દરેક અંગને ફાયદો થશે। ખાલી એટલું જ નહીં, અંગડાઈ લેવાથી બીજા પણ ઘણા બધા ફાયદા તમને મળે છે। સવારે જ્યારે પણ આપણે ઉઠીએ છીએ તો આપણે બધાને આળસ આવે છે, આપણી આંખો નથી ખુલતી, પરંતુ આયુર્વેદનું માનવું છે કે અંગડાઈ લેવાથી દિમાગને એ સંદેશો પહોંચી જાય છે કે હવે જાગવાનો સમય થઈ ગયો છે। એટલા માટે જો તમને સવારે જલ્દી ઉઠવામાં તકલીફ પડે છે તો રોજે સવારે ઉઠતાની સાથે જ અંગડાઈ લેવાનું શરૂ કરી દો। જ્યારે તમે સવારે ઉઠીને અંગડાઈ લેશો તો તમને અનુભવ થશે કે તમારો આળસ ખતમ થઈ ગયો અને તમારું ઉઠવું થોડું આસાન થઈ ગયું। અંગડાઈ લેવાથી આપણા જોઇન્ટ્સમાં પણ લ્યુબ્રિકેશન વધી જાય છે, જેથી તેમની ફ્લેક્સિબિલિટી વધે છે। અંગડાઈ લેવાથી તમને તુરંત ઉર્જા મળે છે। તમે અનુભવ કર્યો હશે કે જ્યારે પણ આપણે લગાતાર કોઈ કામને કરીએ છીએ, જેમ કે કોઈ ઓફિસમાં કામ કરવું કે કલાકો સુધી બેઠા પાપડ બનાવવા, ભણવું કે પછી એવા ઘણા બધા કાર્યો હોય છે જેને આપણે નિરંતર બેઠા કરીએ છીએ, તો આપણને આળસ આવવાનું શરૂ થઈ જાય છે। પરંતુ એ સમયે જ્યારે આપણે અંગડાઈ લઈએ છીએ તો અચાનકથી આપણા શરીરમાં ક્યાંકથી ઉર્જા પ્રવેશ કરી જાય છે અને આપણું આળસ ભાગી જાય છે, કેમ કે અંગડાઈ આપણી ઉર્જાનો જ એક ભાગ છે। આજકાલ નાની ઉંમરમાં જ ઘણા બધા લોકોને હાર્ટ એટેક આવી રહ્યા છે।
ઘણા લોકોને પરિશ્રમ કરતાં કરતાં હાર્ટ એટેક આવ્યો છે અને આવું એટલા માટે થાય છે કેમ કે જ્યારે આપણે કોઈ વસ્તુ ઝટકાથી કરીએ છીએ તો હાર્ટ ઉપર ખૂબ જ વધારે દબાણ બને છે. એટલા માટે વ્યાયામ કરવું જરૂરી માનવામાં આવે છે અને અંગડાઈ વ્યાયામનો જ એક ભાગ છે. તમારું શરીર આખી રાત આરામદાયક સ્થિતિમાં રહે છે. તે સમયે તમારા શરીરમાં બ્લડ ધીમે ધીમે ચાલે છે, પરંતુ જ્યારે તમે એકદમથી હબડાઈને ઉઠો છો તો એ સમયે હાર્ટને ઝટકો લાગે છે. ઘણીવાર તમે જોયું હશે કે ઘણા બધા લોકો બાથરૂમ કરવા જાય છે તો તેમને ત્યાં જ હાર્ટ એટેક આવી જાય છે. એટલા માટે આયુર્વેદમાં બતાવવામાં આવ્યું છે કે જે લોકો અંગડાઈ લઈને ઉઠે છે તેમને હાર્ટ એટેક ક્યારેય નથી આવતો. તમે સવારના સમયે કેવી રીતે પણ અંગડાઈ લઈ શકો છો. બિસ્તર પર લેટા લેટા પણ તમે અંગડાઈ લઈ શકો છો. તમારે બિસ્તર પર લેટા લેટા બંને બાજુ અંગડાઈ લેવી, એકવાર જમણી બાજુ અને એકવાર ડાબી બાજુ. આને મર્કટાસન કહે છે, જે બેક પેઇન માટે સૌથી મહત્વનું છે. ત્યાર પછી તમે બિસ્તર પર ઉઠીને ઉપરની તરફ હાથ કરીને અંગડાઈ લો. એનાથી તમને જીવનભર સાયટિકાની તકલીફ નહીં થાય. તેના પછી જમીન પર પગ રાખીને તળાસનની જેમ પણ અંગડાઈ લો. આ આસનથી બોડી પોસ્ચર ઠીક થઈ જશે. અંગડાઈ તમે કેવી પણ રીતે લો, પરંતુ અંગડાઈ તમારે જરૂર લેવી જોઈએ. સવારે ઉઠીને અંગડાઈ લેવામાં તમને મુશ્કેલથી મુશ્કેલ 30 સેકન્ડ લાગશે. તેનાથી તમને 30થી પણ વધારે ફાયદો થશે. પછી ગુરુ એમને બીજી આદત બતાવતા કહે છે, જેટલું બની શકે એટલું પાણી પીવો. મિત્રો, સવારે ઉઠતાની સાથે જ પાણી પીવાના ઘણા બધા ફાયદાઓ હોય છે. આયુર્વેદમાં બતાવવામાં આવ્યું છે કે જ્યારે આપણે 6 થી 7 કલાક સૂઈને ઉઠીએ છીએ તો તે સમયે આપણા શરીરમાં પાણીની કમી હોય છે. જ્યારે આપણે સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલાં પેશાબ કરવા જઈએ છીએ તો આખા દિવસના મુકાબલે આપણા પેશાબનો જે રંગ હોય છે તે પીળો હોય છે અને એસિડિટીક હોય છે. સવારના સમયે આપણા દિમાગને પાણી જોઈએ છે, આપણી ત્વચાને પાણી જોઈતું હોય છે અને આપણા શરીરના દરેક અંગોને પાણી જોઈતું હોય છે. આ સમયે આપણા આખા શરીરમાં પાણીની કમી થઈ જાય છે. પરંતુ આ સમયે આપણે શું કરીએ છીએ? પાણીની જગ્યાએ આપણે ચા પીએ છીએ કે કોફી પીએ છીએ. બચ્ચાઓ, ચા અને કોફી બંને જ હાનિકારક છે. મતલબ આ શરીરમાંથી પાણીને બહાર કાઢે છે. એટલા માટે સવારે ઉઠતાની સાથે જ ચા અને કોફી પીવાનું બંધ કરો. જો તમે સવારે ઉઠતાની સાથે જ ચા પીશો તો તમે ઉંમરથી પહેલાં જ વૃદ્ધ દેખાવા લાગશો. જ્યારે સવારે ઉઠતાની સાથે જ તમે ચા પીઓ છો તો તેનાથી તમારા પેટમાં એસિડિટી ખૂબ વધારે વધી જાય છે, જેથી ગેસ અને એસિડિટી બનવા લાગે છે. ત્યાં જ સવારે ઉઠીને જો તમે પાણી પીઓ છો તો તેનાથી તમારી બોડીનું મેટાબોલિઝમ વધે છે. મેટાબોલિઝમ વધશે તો કેલરી જલ્દી બર્ન થશે, જેથી ક્યારેય મોટાપો નહીં આવે. અને જે લોકો મોટા છે એમનો મોટાપો ઘટી જશે. સવારે ઉઠતાની સાથે જ પાણી પીવાથી ડાયજેશન ફાસ્ટ થઈ જાય છે, જેથી પેટ ખુલીને સાફ થાય છે. તેનાથી શરીરની અંદર જામેલી ગંદકી પ્રાકૃતિક રીતે બહાર નીકળતી રહે છે, જેથી તમારી ત્વચા પર એક નેચરલ ગ્લો આવે છે. તેનાથી તમારા વાળ ખૂબ સારા થઈ જાય છે, મોટાપો તમને નથી થતો અને દિમાગની શક્તિ ઘણી વધી જાય છે. જે લોકો સવારે ઉઠીને ચાની જગ્યાએ પાણી પીએ છે તેમની યાદશક્તિ ખૂબ તેજ થઈ જાય છે, તેમનો ફોકસ બહેતર બની રહે છે અને તેઓ વધારે ખુશ પણ રહે છે. પછી ગુરુએ બધા બચ્ચાઓને કહે છે કે બચ્ચાઓ, તમે પાણીને હૂંફાળું કરીને પીવો કે પછી તમે રાત્રે તાંબાના વાસણમાં પાણી ભરીને તમારા ઓશિકે રાખી લો અને સવારે ઉઠીને તે પાણી પી લો. તમે એ પાણીને ગરમ કરીને પણ પી શકો છો કે પછી તમે તેને તેમને તેમ જ પી શકો છો. આ સમયે તમારું સાદું પાણી જ પીવું જોઈએ. એમાં લીંબુ, ફુદીનો, આદુ, જીરું કંઈ પણ નાખવાની તમને જરૂર નથી. સવારે ઉઠતાની સાથે જ તમારાથી જેટલું થાય તેટલું પાણી પીવો. 1 ગ્લાસ, 2 ગ્લાસ, 3 ગ્લાસ કે પછી 4 ગ્લાસ પાણી પણ તમે પી શકો છો. જો તમને કોન્સ્ટિપેશન રહે છે તો આ જ પાણીને મલાસન એટલે કે ઉબળક બેસીને પીવો. જેમ કે જ્યારે આપણે ઉબળક બેસીને પાણી પીએ છીએ તો પાણી પ્રેશરથી ઝેરને ખેંચતા હોય એમ ખૂબ જ આસાનીથી બહાર નીકળી જાય છે. એટલા માટે બચ્ચાઓ, સવારે ઉઠતાની સાથે ખૂબ પાણી પીવો, કેમ કે આ તમારી આદત તમને ઘણી બધી મોટી બીમારીઓથી બચાવી લેશે. પછી ગુરુ તેમને ત્રીજી આદત બતાવતા કહે છે, બચ્ચાઓ, સવારે ઉઠતાની સાથે જ પોતાની આંખો પર પાણીના છાંટા મારો. આજના સમયમાં આપણા શરીરનો સૌથી મહત્વનો ભાગ આપણી આંખો છે. આજકાલ દિવસના 10 થી 12 કલાક ઘણા બધા લોકો મોબાઈલ કે લેપટોપ પર લાગેલા રહે છે, જેના કારણે તેમની આંખોની નમી ખતમ થઈ જાય છે. આંખોની નીચે કાળા ધબ્બા પડી જાય છે, આંખો લાલ થઈ જાય છે, આંખોમાં ખંજવાળ આવવા લાગે છે
અને મોટા નંબરના ચશ્મા આજકાલ નવા બચ્ચાઓને પણ લાગી જાય છે. અને આ બધી પરેશાનીઓનો એક જ ઈલાજ છે, સવારે ઉઠીને પોતાની આંખો પર પાણીના છાંટા મારવા. પણ તમારે પોતાની આંખોમાં છાંટા કેવી રીતે મારવાના છે, આ ખૂબ જ વધારે મહત્વનું છે. તમારે તે ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે આંખો પર છાંટા મારો તો પહેલાં પોતાના મોઢામાં પાણી ભરી લો. બચ્ચાઓ, આના 2 મહત્વના ફાયદા છે. પહેલો તો એ કે જ્યારે પણ આપણે આપણા મોઢામાં પાણી ભરીએ છીએ તો આપણી આંખો ખૂબ જ સારી રીતે ખુલી જાય છે, જેથી આપણે આંખોમાં પાણીના છાંટા સારી રીતે મારી શકીએ છીએ. બીજું કારણ છે કે આપણી આંખોથી નાક અને મોઢું જોડાયેલા છે. જો આપણે આપણા મોઢામાં પાણી નહીં ભરીએ તો આંખોની જે ગંદકી છે એ તમારી આંખોથી તમારા મોઢાની અંદર ચાલી જશે. પરંતુ જો તમે તમારા મોઢામાં પાણી ભરી લો છો તો તમારા મોઢામાં લોક લાગી જશે અને તેનાથી જેટલી પણ તમારી આંખોમાં ગંદકી છે તે બહાર નીકળી જશે. મોઢામાં પાણી ભરીને પોતાની આંખોમાં છાંટા મારો. તેના પછી પોતાના નાકને સાફ કરો. તમે જોશો કે કેટલો કચરો બહાર આવી ગયો. આપણી આંખો નાકથી જોડાયેલી હોય છે અને નાકની મદદથી જ સાફ થાય છે. જ્યારે તમે આ રીતે તમારી આંખોને ધોવો છો તો તેનાથી તમને 2 લાભ પ્રાપ્ત થાય છે. તમારી આંખો સાફ રહે છે. એક વાતનું તમારે હજુ ધ્યાન રાખવાનું છે કે તમારે ક્યારેય પણ ગરમ પાણીથી પોતાની આંખોમાં છાંટા નથી મારવાના. ઠંડુ કે સાદું પાણી જ તમારે વાપરવું જોઈએ. ઓછામાં ઓછું 10 થી 15 વાર પોતાની આંખોમાં છાંટા મારો, જેથી તમારી આંખોની રોશની વધે છે, આંખો ઠંડી થાય છે અને આંખોથી બળતરા ખતમ થઈ જાય છે. તેનાથી ક્યારેય પણ આંખોમાં ઇન્ફેક્શન થતું નથી. પછી ગુરુ ચોથી આદત બતાવતા કહે છે, બચ્ચાઓ, સવારમાં રોજે ઓઇલ પુલિંગ કરો. તેનાથી તમારા મોઢામાં તેલ ભરીને તેલને ચારો તરફ ફેરવવાનું છે અને તમે 5 મિનિટથી લઈને અડધા કલાક સુધી કરી શકો છો. આયુર્વેદમાં આને ગંડૂશ કહેવામાં આવે છે. જો જ્યારે આપણે તેલમાં પાણી નાખીએ છીએ તો એ ક્યારેય નથી ભળતું, પરંતુ જો તેલમાં તેલ નાખીએ તો તે મિક્સ થઈ જાય છે. એ જ રીતે ઓઇલ પુલિંગ કામ કરે છે. એ આપણા મોઢાની અંદર કીટાણુ હોય છે એ લિક્વિડ હોય છે. એટલે જ્યારે પણ આપણે મોઢામાં તેલ ફેરવીએ છીએ તો આ તેલ આ કીટાણુઓને પોતાની તરફ ખેંચે છે, જેથી જ્યારે પણ આપણે તેલને થૂકીએ છીએ તો એ કીટાણુ બહાર નીકળી જાય છે. કીટાણુ જ્યારે બહાર નીકળી જશે તો મોઢામાંથી બદબૂ નહીં આવે અને મોઢાના છાલા ખતમ થઈ જશે. ઓઇલ પુલિંગ કરવાથી તમારા દાંત બિલકુલ સાફ રહે છે અને એમનો પીળાશપણો સમાપ્ત થઈ જાય છે. મસૂડામાં સૂજન હોય કે પછી હોઠ કાળા હોય, ઓઇલ પુલિંગ કરવાથી આ બધી સમસ્યાઓ સમાપ્ત થઈ જાય છે. આજકાલ લોકો કેમિકલવાળા માઉથવોશ વાપરે છે, જેનાથી ઘણીવાર એમને ફાયદો થવાની જગ્યાએ નુકસાન થઈ જાય છે. એટલા માટે ઓઇલ પુલિંગ કરો. આ આપણા ઋષિ મુનિઓનું અજમાવેલું નેચરલ માઉથવોશ છે. જ્યારે તમે ઓઇલ પુલિંગ કરો છો તો એનાથી આપણા ચહેરાના મસલ્સથી એક્સરસાઇઝ થઈ જાય છે, જેથી ત્વચામાં નિખાર આવે છે. આયુર્વેદના અનુસાર ઓઇલ પુલિંગ કરવાથી તમારી આહાર નળમાં જેટલા પણ ઝેરી પદાર્થો છે આને આ પોતાની તરફ ખેંચી લે છે અને એમને બહાર કાઢીને ફેંકી દે છે. ઓઇલ પુલિંગ કરવા માટે તમે નાળિયેરનું તેલ કે સરસિયું તેલ વાપરી શકો છો, પરંતુ ધ્યાન રહે એ તેલ શુદ્ધ હોવું જોઈએ. જો તમને ગેસ રહે છે કે મોઢામાંથી બદબૂ આવે છે તો એ સ્થિતિમાં તમે તલના તેલનું ઇસ્તેમાલ કરો. મસૂડામાંથી જો લોહી આવે છે કે એસિડિટી રહે છે તો નાળિયેરનું તેલ વાપરો. અને જો તમારા જીભ સફેદ રહે છે કે સાઇનસની પ્રોબ્લેમ છે તો તે સ્થિતિમાં તમારે સરસિયું તેલ વાપરવું જોઈએ. જો તમે આ રીતે તેલમાં લવિંગના તેલની 1 બૂંદ નાખીને ઓઇલ પુલિંગ કરશો તો દાંતનો દુખાવો અને કેવિટીસ ખતમ થઈ જશે. પછી ગુરુએ બધા બચ્ચાઓને કહે છે, બચ્ચાઓ, તમારે 1 ચમચી તેલ મોઢામાં નાખીને 5 થી 10 મિનિટ માટે તેને મોઢાની ચારો તરફ ફેરવવાનું છે અને તેના પછી તમારે તે તેલને બહારની તરફ થૂકી દેવાનું છે. તેના પછી તમે બ્રશ કરી લો. ઓઇલ પુલિંગ કરવાવાળા તેલમાં તમારા શરીરમાં જેટલા પણ ઝેરી પદાર્થો હોય છે તે મિક્સ થઈ જાય છે. એટલા માટે આ તેલને બહાર જ થૂકવું પડે છે. જો ભૂલથી પણ થોડું ઘણું પણ તમારા પેટની અંદર આ ચાલ્યું જાય છે તો તમારે ગભરાવાની જરૂર નથી. તેનાથી તમને નુકસાન નહીં થાય. તેના પછી ગુરુ એમને 5મી આદત બતાવતા કહે છે, સવારે પાણી પીધા પછી સૌથી પહેલી વસ્તુ જે પણ તમે ખાઓ છો કે પીવો છો તેનું તમારા શરીર પર ખૂબ જ ઊંડો અસર પડે છે. આ સમયે તમારું શરીર ફાસ્ટ એટલે કે ઉપવાસમાં રહેલું છે, કેમ કે આખી રાત તમે કંઈ પણ નથી ખાધું. તમે સવારે ઉઠો છો તો તમારા શરીરને કંઈ ને કંઈ જોઈએ તો હોય છે અને આ સમય પર તમે જે પણ ખાઓ છો એ ખૂબ જ સારી રીતે તમારા શરીરને લાગે છે. આયુર્વેદમાં દિવસનો પહેલો આહાર અને છેલ્લો આહાર ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે.
એટલા માટે પ્રથમ આહાર તમારે ખૂબ જ ધ્યાનથી ખાવો જોઈએ. જો તમે બિલકુલ સ્વસ્થ છો, ફિટ છો, તો તમે સવારે ઉઠીને તાજા ફળ ખાઓ. પરંતુ માની લો તમને લીવરની સમસ્યા છે, તો તમે આ સ્થિતિમાં સવારે ઉઠીને શેરડીનો તાજો રસ પીવો. તેનાથી તમને ખૂબ જ વધારે ફાયદો થશે. અને જો તમારા શરીરમાં ખૂબ જ વધારે ગરમી છે, પરસેવો ખૂબ આવે છે, તો તે સ્થિતિમાં તમે તરબૂચ ખાઓ. તેનાથી તમારા શરીરની અંદરની ગરમી ખતમ થઈ જશે. જેના પેટમાં ચરબી જામી જાય છે, એ સવારે ઉઠીને અશ્વગંધાના પાનનો જ્યુસ લો. 30 મિલીલીટર જ્યુસને 30 મિલીલીટર પાણીમાં મિલાવીને પી લો. આયુર્વેદમાં આને સૌથી બહેતર માનવામાં આવે છે. જો તમને કેલ્શિયમની કમી છે, તો દહીંમાં 1/4 ચમચી ચૂનો નાખીને ખાઓ. તમને કોઈ પણ પાનવાળા પાસે આ ચૂનો મળી જશે. જ્યારે તમે આ દહીંને નિરંતર ખાઓ છો, તો થોડા જ દિવસોમાં જોઈન્ટ્સમાંથી કટકટની અવાજો આવવાનું બંધ થઈ જાય છે. જો તમારા વાળ ખરે છે, તો 5 થી 6 કડી પત્તા ચાવીને ખાઈ લો. બચ્ચાઓ, તમે જ્યારે પણ સવારમાં કંઈ ખાઓ છો, તો તેના 20 મિનિટ પછી તમારે કંઈ નથી ખાવાનું. અને 20 મિનિટના પછી જ તમે નાસ્તો કરી શકો છો. અને નાસ્તામાં પણ તમારે સ્વસ્થ વસ્તુ જ ખાવી જોઈએ. પછી ગુરુ એ બચ્ચાઓને કહે છે, બચ્ચાઓ, જ્યારે આ આદતોને તમે તમારા જીવનમાં અપનાવી લેશો, તો તમને એનાથી ખૂબ જ સારા એવા લાભ પ્રાપ્ત થશે. મિત્રો, સુંદર, સ્વસ્થ અને જવાન રહેવું કોણ નથી ઈચ્છતું? બધા એ જ ઈચ્છે છે કે તેઓ સુંદર દેખાય, જવાન દેખાય અને ક્યારેય પણ બીમાર ન પડે. પરંતુ આજકાલ એટલો તણાવ અને એટલું ડિપ્રેશન જીવનમાં ચાલી રહ્યું છે કે 25 વર્ષના યુવા પણ 50 વર્ષના નજર આવે છે. તો સોચો, જે 50 વર્ષના છે એમના શું હાલ થઈ રહ્યા હશે? મિત્રો, આજે હું તમને એવા 6 ફળોના વિશે જણાવીશ જે તમને ઘડપણમાં પણ જવાન બનાવી રાખશે અને સ્વસ્થ રાખશે. માં પ્રકૃતિએ આપણને એવી વસ્તુઓ ઉપલબ્ધ કરાવી છે જેનું સેવન કરવાથી આપણે કોઈ પરેશાની થઈ જ ન શકે. પરંતુ અક્સર આપણે લોકો એ વસ્તુઓનું સેવન જ નથી કરતા. સ્વસ્થ રહેવા માટે અને જવાન દેખાવા માટે દવાઈઓનો ઇસ્તેમાલ કરી લઈએ છીએ કે બજારમાં મળવાવાળા મોંઘા પ્રોડક્ટ્સનો ઇસ્તેમાલ કરીએ છીએ. પરંતુ હું તમને બતાવી દઉં કે આ તમને જવાન અને સ્વસ્થ રાખવાની જગ્યાએ તમારા શરીરમાં અનેક બીમારીઓ ઉત્પન્ન કરી દેશે. એટલા માટે જો તમારે જવાન રહેવું છે અને બીમારીઓથી દૂર રહેવું છે, તો આ વિડીયોને અંત સુધી અવશ્ય જોજો અને તમારા પરિવારજનો સાથે આ જાણકારીને શેર જરૂર કરજો. તો ચાલો શરૂ કરીએ. એકવાર એક ગુરુ, જે આયુર્વેદના ખૂબ મોટા જ્ઞાતા હતા, તેઓ એક માર્ગથી પોતાની કુટિયા તરફ જઈ રહ્યા હતા. તો રસ્તામાં એક ગામ આવે છે. તે ગુરુ ખૂબ જ દૂરથી લાંબી યાત્રા કરી રહ્યા હતા. તો તેમણે વિચાર્યું કે થોડીવાર અહીં વિરામ કરવામાં આવે. તે ગુરુની સાથે એમના શિષ્યો પણ હતા. જેવા એ ગુરુ એક ઝાડ નીચે વિશ્રામ કરવા લાગ્યા, તો તેમણે જોઈને ત્યાં ઘણા લોકોની ભીડ જમા થઈ ગઈ. બધાએ ગુરુને પ્રણામ કર્યું અને એમને કીધું, તમે તો ખૂબ જ મોટા આત્મજ્ઞાની છો. અમે તમારા વિશે ચર્ચાઓ સાંભળી છે. કૃપા કરીને તમે અમને થોડું જ્ઞાન પ્રદાન કરો. એ બધા લોકોની વાતો સાંભળીને ગુરુ મલકાયા અને બોલ્યા, બોલો, તમને લોકોને શું સમસ્યા છે? ત્યારે એ સભામાંથી એક બુઝુર્ગ વ્યક્તિ ઊભો થયો અને બોલ્યો, મહારાજ, હજુ મારી ઉંમર 40 વર્ષ છે, પરંતુ હું કોઈ પણ કાર્ય નથી કરી શકતો. મને ખૂબ થાક લાગવા માંડ્યો છે. મારા પગોએ જવાબ દઈ દીધો છે. હું થોડું પણ દૂર પગપાળા નથી ચાલી શકતો. મારા શરીરમાં ઘણી બધી બીમારીઓએ ઘર કરી લીધું છે. કૃપા કરીને મને આ સમસ્યાઓમાંથી સમાધાન જણાવો. હું મારો ઈલાજ ઘણી જગ્યાઓ પર કરાવી ચૂક્યો છું, પરંતુ હજુ સુધી મારા સ્વાસ્થ્યમાં કોઈ સુધારો નથી આવ્યો. હજુ મારા જીવન ખૂબ જ લાંબુ છે. જો હું આવી અવસ્થામાં રહીશ, તો હું તો ખૂબ જ જલ્દી મૃત્યુને પ્રાપ્ત થઈ જઈશ. એટલામાં જ એક 25 વર્ષનો યુવાન ઊભો થાય છે, પરંતુ દેખાવમાં એ 50 વર્ષનો નજર આવી રહ્યો હતો. તેણે પણ ગુરુને પ્રણામ કર્યા અને કહ્યું કે મહારાજ, હું હજી 25 વર્ષનો જ છું, પરંતુ પોતાની ઉંમરથી વધારે દેખાઉં છું. મારા ચહેરા પર ખીલીઓ પડી ગઈ છે. મારા શરીરમાં ઊર્જા બિલકુલ ખતમ થઈ ચૂકી છે. હું થોડું પણ કામ કરવા પર ખૂબ જ વધારે થાકી જાઉં છું. મને ખૂબ આળસ આવે છે. કોઈ પણ કામમાં મારું મન નથી લાગતું અને હું હંમેશા જ થાકેલો અનુભવ કરું છું. કૃપા કરીને તમે અમને કોઈ એવો આસાન ઉપાય જણાવો જેનાથી અમારા પૈસા પણ ખર્ચ ના થાય અને અમારું સ્વાસ્થ્ય પણ બિલકુલ ઠીક થઈ જાય. સભામાં મોજૂદ બધા લોકોની સમસ્યાઓ સાંભળીને ગુરુ મલકાયા અને બોલ્યા, તમે બધાની સમસ્યાઓનું સમાધાન મારી પાસે છે. આમાં તમારા વધારે પૈસા પણ ખર્ચ નહીં થાય અને આ વસ્તુઓ તમને નુકસાન પણ નહીં કરે. ગુરુની વાત સાંભળીને ત્યાં મોજૂદ બધા લોકો ખુશ થઈ ગયા અને ગુરુને પૂછે છે કે તો કૃપા કરીને તમે અમને વિસ્તારથી જણાવો. પછી ગુરુ એ બધા લોકોને કહે છે, આજે હું તમને 6 એવા ફળો વિશે જણાવવા જઈ રહ્યો છું જે એક માણસને જરૂર ખાવા જોઈએ.
ખાસ કરીને જેની ઉંમર 50ની પાર થઈ ચૂકી છે, કેમ કે આ ફળોનું રોજાના સેવન કરવાથી તેમને સ્વાસ્થ્યની સંબંધિત કોઈ પણ પરેશાની ક્યારેય નહીં થાય, તમને ક્યારેય કોઈ બીમારી નહીં થાય અને તમે હંમેશા જવાન, સ્વસ્થ અને તંદુરસ્ત રહેશો. પછી ગુરુ એ બધાને કહે છે, આ ફળો તમારા માટે એટલા બધા જરૂરી કેમ છે અને એમને ખાવાથી તમને લાભ કેવી રીતે થાય છે તેના વિશે હું તમને વિસ્તારથી જણાવું છું. સાથે સાથે હું તમને એ પણ જણાવીશ કે આ ફળ કયા લોકોએ ન ખાવા જોઈએ અને આ ફળોને ખાવાનો સૌથી સાચો સમય કયો છે. પછી ગુરુ એ સભાને સંબોધિત કરતા કહે છે કે આ ફળ તમારી સેહત માટે ખૂબ સારા છે. સૌથી પહેલાં વાત કરીએ છીએ પપૈયા વિશે. આ 50ની ઉંમરના લોકો માટે જીવનદાયીની બુટ્ટી છે. પપૈયું પ્રકૃતિનું અનમોલ ઉપહાર છે. પપૈયું વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબરથી ભરપૂર હોય છે. આમાં વિટામિન સી, વિટામિન એ અને ઘણા એવા તત્વો મળી આવે છે. હવે તમે એ સમજો કે 50 વર્ષની ઉંમર પછી આપણા માટે આ સૌથી વધારે મહત્વનું કેવી રીતે થઈ જાય છે. સૌથી પહેલાં તો આ પાચન તંત્રને મજબૂત કરે છે, કેમ કે જેમ જેમ આપણી ઉંમર વધે છે એમ એમ આપણું પાચન તંત્ર જે છે એ કમજોર પડવા લાગે છે. અહીંયા પપૈયાની અંદર જે એન્ઝાઇમ મળી આવે છે જેનું નામ પેપાઇન છે. આ એન્ઝાઇમ પાચન તંત્રને મજબૂત કરે છે, જેથી શરીર ખાવામાં મોજૂદ ન્યુટ્રિયન્ટ્સને આસાનીથી એબ્ઝર્વ કરી લે છે. પપૈયું ભોજનને આસાનીથી પચાવે છે. તેના સાથે જ પપૈયામાં પાચક તત્વોનો એકમાત્ર પ્રાકૃતિક સ્ત્રોત પેપ્સિન તથા વિટામિન એ, બી, સી, ડી સિવાય આયર્ન, ફોસ્ફરસ, એન્ટીઓક્સિડન્ટ્સ, પોટેશિયમ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને કેરોટીન પણ સારી માત્રામાં મળે છે. આમ વારંવાર શરદી અને ખાંસીથી ગ્રસ્ત વ્યક્તિઓ માટે પપૈયાનું સેવન કરવું કાફી લાભદાયક હોય છે, કેમ કે તેનાથી તમારી ઇમ્યુન સિસ્ટમ પણ મજબૂત થાય છે. તમને ખબર છે કે જેમ જેમ આપણી ઉંમર વધે છે એમ એમ ઇમ્યુનિટી પ્રાકૃતિક રીતે કમજોર થવા લાગે છે. પપૈયામાં વિટામિન સી ખૂબ જ વધારે હોય છે, જે આપણી ઇમ્યુનિટીને તેજીથી વધારે છે. વિટામિન સી તમારા શરીરને એલર્જી, ઇન્ફેક્શનથી લડવામાં મદદ કરે છે, જે ખૂબ જ મહત્વનું છે. તેના સાથે સાથે વૃદ્ધ અવસ્થામાં ત્વચામાં ડ્રાયનેસ અને ખીલ્લીઓ પડવા લાગે છે તો પપૈયાની અંદર મળવાવાળા વિટામિન એ અને પેપાઇન પરેશાનીઓથી લડે છે અને ત્વચાને પ્રાકૃતિક રીતે સુંદર બનાવવામાં મદદ કરે છે. જો તમે ઈચ્છો છો કે વધતી ઉંમરમાં પણ તમને આ રીતની પરેશાનીઓનો સામનો ન કરવો પડે તો પપૈયું તમારે જરૂર ખાવું જોઈએ, કેમ કે આ તમને સ્વસ્થ રાખશે, જવાન રાખશે અને તમારી સુંદરતાને નિખારી રાખશે. પછી ગુરુ એ બધાને કહે છે, પપૈયામાં મળવાવાળા એન્ટીઓક્સિડન્ટ લાઇકોપિન કેન્સરના ખતરાને ઓછો કરે છે અને જે કેન્સરનો ઇલાજ કરાવી રહ્યા છે એ લોકો માટે પણ આ ખૂબ જ ફાયદામંદ છે. પપૈયાનું સેવન જવાનીથી લઈને બુઢા સુધી બધા લોકો કરી શકે છે. પછી ગુરુ આગળ કહે છે, ચાલો હવે જાણીએ બીજા ફળ દાડમના વિશે. દાડમ બચ્ચાઓથી લઈને બુઢા સુધી બધા લોકો માટે ફાયદામંદ હોય છે. દાડમને બધા લોકો લઈ શકે છે અને ખાસ કરીને 50ની ઉંમર પછી આનું સેવન લાભદાયી એટલે માનવામાં આવે છે, કેમ કે 50ની ઉંમર પછી લોકોની સ્મરણ શક્તિ જે હોય છે એ કમજોર થવા લાગે છે. એ લોકો કોઈ પણ વસ્તુને યાદ નથી રાખી શકતા. કેટલાક લોકો તો ઘડપણમાં લોકોના ચહેરા પર પણ ઓળખી નથી શકતા. તો એવામાં એ લોકોને દાડમનું સેવન જરૂર કરવું જોઈએ, કેમ કે દાડમ તમારી સ્મરણ શક્તિને વધારે છે. દાડમમાં મોજૂદ એન્ટીઓક્સિડન્ટ મસ્તિષ્કની કાર્યક્ષમતાને વધારવામાં મદદ કરે છે. આ યાદશક્તિને મજબૂત કરે છે અને એલ્ઝાઇમર જેવી બીમારીઓથી બચાવ કરે છે. સાથે એ જ એન્ટીઓક્સિડન્ટ જે દાડમમાં હોય છે એ તમને દિલની બીમારીઓથી પણ બચાવે છે. આજકાલ દિલથી સંબંધિત બીમારીઓ ખૂબ વધારે વધી ગઈ છે અને ખૂબ જ નાની ઉંમરમાં લોકોને હાર્ટ એટેક આવી રહ્યા છે. તો એવામાં આ ખતરાથી બચવા માટે તમારે દાડમનું સેવન જરૂર કરવું જોઈએ. સાથે જ દાડમમાં ફાઇબર હોય છે જે પાચનને સુલઝાવે છે. આ કબજિયાત અને અન્ય પાચન સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. ઘડપણમાં પાચન ક્રિયા કમજોર થઈ જાય છે, જેથી લોકોને કબજિયાત અને અપચો જેવી પરેશાનીઓથી ઝઝૂમવું પડે છે. તો એવામાં દાડમ તમને આ બધી સમસ્યાઓથી બચાવી શકે છે. વધારે ઉંમરના લોકોમાં એક સમસ્યા ખૂબ જ વધારે આવે છે. જેમ જેમ એમની ઉંમર વધે છે એમ એમ એમના જોઇન્ટ્સમાં અને હાડકાઓમાં દુખાવો થવા લાગે છે, જેથી તેઓ ઘડપણમાં જ ખૂબ જ પરેશાન થાય છે. પરંતુ દાડમ તમને આ સમસ્યાથી પણ બચાવે છે, કેમ કે દાડમમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે જોઇન્ટ્સના દુખાવા અને સૂજનને ઓછું કરવામાં મદદ કરે છે, જેથી આર્થરાઇટ્સ જેવી સમસ્યાઓથી તમને રાહત મળે છે. કુલ મિલાવીને દાડમ જે હોય છે
તે તમને દરેક રીતે સમસ્યાથી બચાવે છે, આ ઘડપણમાં જ નહીં, પરંતુ તમે આનું સેવન આજે જવાનીમાં પણ કરશો તો તમને ઘડપણમાં એવી કોઈ પણ સમસ્યા નહીં થાય. એના સિવાય દાડમ લોહી વધારે છે અને તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. તો એક દાડમનું સેવન તમારે રોજાના જરૂર કરવું જોઈએ. તેના આગળ ગુરુ કહે છે આપણું ત્રીજું ફળ જે છે એ બધાએ ખાવું જ જોઈએ, એ છે નારિયેળ પાણી. જુઓ, નાળિયેર પાણીનો ઇસ્તેમાલ નાનાથી લઈને મોટા સુધી બધા લોકો કરી શકે છે, કેમ કે તેના ફાયદા બધા માટે ખૂબ જ જરૂરી હોય છે. જો તમે નાની ઉંમરથી જ આનું સેવન કરતા ચાલશો તો આગળ જઈને ઘડપણમાં તમને કોઈ પણ દિક્કત નહીં આવે. પરંતુ તમે ઘડપણમાં આનું સેવન કરશો તો આ તમને એ સમયે સમસ્યાઓથી રોકવાનું કામ પણ કરે છે. એટલા માટે તમે આનું સેવન અત્યારથી જ જવાનીથી જ શરૂ કરી દો, જેથી તમને ઘડપણમાં જઈને કોઈ પણ બીમારી ન થાય. નાળિયેર પાણી તમારા શરીરમાં પાણીની કમીને પૂરી કરે છે. નાળિયેર પાણીમાં ઘણું બધું પાણી હોય છે જે તમારા શરીરને હાઇડ્રેટ રાખે છે. વૃદ્ધાવસ્થામાં હંમેશા લોકો પાણી ઓછું પીવે છે, જેથી એમના શરીરમાં પાણીની કમી થઈ જાય છે. નાળિયેર પાણી પીવાથી આ બધી કમી જે હોય છે એ પૂરી થઈ જાય છે. જેમ જેમ ઉંમર વધે છે એમ એમ માણસનું મેટાબોલિઝમ કમજોર થઈ જાય છે, જેથી વજન વધવાની સમસ્યાઓ આવે છે. એવામાં નાળિયેર પાણી પીવું ખૂબ જ જરૂરી થઈ જાય છે, કેમ કે નાળિયેર પાણીમાં કેલરી ઓછી હોય છે, જેથી વજન નિયંત્રિત રાખવામાં કાફી મદદ મળે છે. આ પાચનને બહેતર બનાવે છે અને મેટાબોલિઝમને તેજ કરે છે. નાળિયેર પાણી ત્વચા માટે ખૂબ જ સારું હોય છે. આ ત્વચાને હાઇડ્રેટેડ અને ચમકદાર બનાવે છે. એમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે ત્વચાને ફ્રી રેડિકલ્સથી બચાવે છે. પછી ગુરુ આગળ કહે છે ચાલો હવે જાણીએ ચોથા ફળ સફરજનના વિશે. સફરજન તમારી બધી બીમારીઓની દવા છે. જો તમે રોજે એક સફરજન ખાઓ છો તો તમને ક્યારેય પણ ડૉક્ટર પાસે જવાની જરૂર નહીં પડે. 50ની ઉંમર પછીવાળા લોકો માટે આ એટલું મહત્ત્વનું છે કેમ કે સફરજનમાં ફાઇબર, વિટામિન અને ન્યુટ્રિયન્ટ્સ હોય છે જે તમારા આખા સ્વાસ્થ્યને ઠીક રાખે છે. સફરજન ખાવાથી તમારી હાર્ટ હેલ્થ ખૂબ જ સારી રહે છે, કેમ કે તેના અંદર જે સોલ્યુબલ ફાઇબર હોય છે તે તમારા કોલેસ્ટ્રોલને સંતુલન કરવામાં તમારી મદદ કરે છે. કારણ કે હાઈ કોલેસ્ટ્રોલ હાર્ટ ડિસીઝનો એક ખૂબ જ મોટો ફેક્ટર હોય છે, જેથી વધતી ઉંમરનો ખતરો બન્યો જ રહે છે. તો રોજાના જો તમે એક સફરજન ખાઈ લો છો તો તેનાથી તમારી હાર્ટ હેલ્થ સ્વસ્થ રહે છે. તેના સિવાય સફરજન તમારા વજનને સંતુલિત કરે છે. મિત્રો, જેમ જેમ તમારી ઉંમર વધે છે એમ એમ મેટાબોલિઝમ ધીમું થઈ જાય છે અને એ જ કારણથી વજનને સંતુલન કરવું આપણા માટે ખૂબ જ મુશ્કેલ હોય છે. પરંતુ સફરજન એક લો કેલરી ફળ હોય છે અને તેમાં ફાઇબર સારી માત્રામાં મળી આવે છે. જ્યારે તમે સફરજન ખાઓ છો તો તમે દિવસભર ઉર્જાવાન અનુભવ કરો છો. તેમાં કેલરી નહિવત હોય છે, જેની કારણે તમને વજનને સંતુલિત કરવામાં મદદ મળે છે. તેના સિવાય બ્લડ શુગરને પણ આ સંતુલિત કરે છે. સફરજન તમારી ખૂબ જ મદદ કરે છે. સફરજનમાં મોજૂદ ફાઇબર આ તમારા શુગરના લેવલને સંતુલિત રાખે છે. ફાઇબરનો એક ખૂબ જ સારો સ્ત્રોત છે. સાથે સાથે આ જલ્દી ડાયજેસ્ટ થઈ જાય છે. સફરજન તમારી કબજિયાતની બીમારીથી પણ છુટકારો અપાવે છે અને પાચનને દુરસ્ત રાખે છે. સફરજન પોષક તત્વોથી ભરપૂર અને વિટામિન સીથી ભરપૂર હોય છે, જે શરીરને ફ્રી રેડિકલ્સથી લડવામાં કાફી મદદ કરે છે. શરીરની જૂનામાં જૂની બીમારીને આ ઠીક કરી શકે છે. સફરજનમાં વિટામિન ડી પણ હોય છે, જે તમારા હાડકાં માટે ખૂબ જ લાભદાયક છે. સફરજન ખાધા પછી તમારા હાડકાઓ મજબૂત થતા જાય છે. સફરજન ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં આવે છે. એમાં ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. ડાયાબિટીસના મરીજો માટે સફરજન વધારેમાં વધારે ફાયદામંદ હોય છે. સફરજન સ્કિન અને વાળ માટે પણ ખૂબ જ સારું હોય છે. સફરજનમાં મળતા વિટામિન સી હેલ્ધી કોલેજનને શરીરમાં વધારો આપે છે અને સ્કિનની ઇલાસ્ટિસિટી અને ઓવરઓલ હેલ્થ માટે કાફી વધારે સારું માનવામાં આવે છે. એક નાની અમથી સફરજનના ખૂબ જ વધારે ફાયદા છે. જો તમે 50 વર્ષના છો કે તેનાથી વધારે છો કે એનાથી ઓછા અને તમે ઈચ્છો છો કે તમારું ઘડપણ સારી રીતે પસાર થાય અને તમને ક્યારેય કોઈ બીમારી ન થાય, તમે જવાન અને સ્વસ્થ નજર આવો, તો તમારે એક સફરજન રોજાના જરૂર ખાવું જોઈએ. પછી ગુરુ જણાવે છે કે 5મું ફળ છે કિશમિશ. આમ તો આ કિશમિશ પણ વધતી ઉંમરમાં ખૂબ જ વધારે ફાયદામંદ હોય છે. કિશમિશ જે હોય છે એ સુકાયેલા અંગૂર હોય છે, જો કે આયર્ન, પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટથી ભરેલા હોય છે. આ નાની નાની કિશમિશ તમને 50ની ઉંમર પછી ખૂબ જ વધારે ફાયદો કરે છે. તેનાથી આપણી હાડકાઓ મજબૂત થાય છે, કેમ કે જેમ જેમ આપણી ઉંમર વધે છે
તેમ તેમ આપણા હાડકાઓ કમજોર થવા લાગે છે, જેથી તે ઓસ્ટોપોરોસિસનો ખતરો વધી જાય છે. એટલે કે તમારા હાડકાઓ કમજોર થાય છે અને બરડ થઈને આસાનીથી તૂટી જાય છે. કિશમિશમાં બોરોન અને કેલ્શિયમ હોય છે, જે તમારા હાડકાઓને મજબૂત બનાવી રાખે છે. કિશમિશને રોજ ખાવાથી ખૂબ જ આસાનીથી તમારે હાડકાઓ મજબૂત બની જાય છે અને હાડકાઓની સાથે સાથે તમારા પાચન પ્રણાલી માટે પણ ખૂબ જ ઉપયોગી છે. અને ખાવાથી તેમાં મોજૂદ ફાઇબર તમારા પાચન તંત્રને મજબૂત કરે છે, તમને સ્વસ્થ રાખે છે અને કબજિયાતને જડમૂળથી ખતમ કરે છે. 50 વર્ષની ઉંમરવાળા લોકો માટે આ ખૂબ જ જરૂરી છે. જે લોકોનું પાચન તંત્ર ઠીકથી કાર્ય નથી કરતું, તેમને કબજિયાતની સમસ્યા થઈ જાય છે. તેવામાં કિશમિશ ખાવાથી તેમની કબજિયાતની જે સમસ્યા છે તે બિલકુલ ખતમ થઈ જાય છે. કિશમિશમાં પ્રાકૃતિક સુગર મળી આવે છે, જો તમારા શરીરને ઊર્જા પ્રદાન કરે છે. જેમ જેમ તમારી ઉંમર વધે છે તેમ તમારી ઊર્જાની શક્તિ જે હોય છે એ ઓછી થઈ જાય છે. એટલા માટે જો તમે રોજ કિશમિશ ખાઈ લો છો તો તમારા તાકાત બની રહે છે અને રોજ તમે ઊર્જાવાન અનુભવ કરશો. પરંતુ એક વાત તમે વિશેષ ધ્યાન રાખો કે જો તમને ડાયાબિટીસ છે તો એવામાં તમારે કિશમિશનો પ્રયોગ તમારા ડૉક્ટરના પરામર્શ એટલે કે અનુમતિ પર જ કરવો જોઈએ, કેમ કે કિશમિશમાં પ્રાકૃતિક સુગર હોય છે અને આ ખૂબ જ તેજીથી તમારા લોહીમાં ઘુલી મળી જાય છે. જો તમે કિશમિશ ખાશો અને તમારા બ્લડ શુગર વધેલી છે તો એવામાં તમને પરેશાની થઈ શકે છે. જ્યારે તમે કિશમિશને રોજ ખાઓ છો તો આ તમારા હાર્ટ માટે ખૂબ જ ફાયદામંદ છે. આને ખાવાથી બોડીના બેડ કોલેસ્ટ્રોલ ઓછા થાય છે અને ગુડ કોલેસ્ટ્રોલ વધી જાય છે. તેનાથી તમારા શરીરમાં બ્લોકેજ હોવાનો ખતરો જે હોય છે તે ખૂબ જ ઓછો થઈ જાય છે. સાથે સાથે આને ખાવાથી સ્ટ્રોક અને હાર્ટ ડિસીઝથી બચવામાં ખૂબ જ મદદ મળે છે. એમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે તમારી બોડીને ફ્રી રેડિકલ્સ ડેમેજથી બચાવે છે. કિશમિશને પાણીમાં પલાળીને ખાવાથી તેમાં મોજૂદ એન્ટીઓક્સિડન્ટ જલ્દી રિલીઝ થાય છે. એન્ટીઓક્સિડન્ટ તમને કેન્સર જેવી ભયાનક બીમારીથી બચવામાં ખૂબ જ મદદ કરે છે. કિશમિશમાં ડાયટરી ફાઇબર મોજૂદ હોય છે જે બ્લડ વેસલ્સને અટકવાથી બચાવે છે, જેના કારણે બ્લડ પ્રેશર હાઈ થતું નથી અને હાઇપર ટેન્શનનો ખતરો પણ ઓછો થઈ જાય છે. સાથે જ આમાં પોટેશિયમ મળી આવે છે, આ પણ બ્લડ પ્રેશરને હાઈ થવાથી બચાવે છે. એટલા માટે કિશમિશ ખાવાથી તમારું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. તેના આગળ ગુરુ છઠ્ઠું ફળ બતાવતા કહે છે લીંબુ. લીંબુમાં વિટામિન સી અને ફ્લેવોનોઇડ્સ મળી આવે છે. ઉંમરની સાથે સાથે આપણી રોગ પ્રતિકારક શક્તિ ઓછી થવા લાગે છે, તો લીંબુની અંદર વિટામિન સી ખૂબ જ વધારે હોય છે અને એટલા માટે આ તમારી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. વિટામિન સી સૌથી વધારે તાકાતવર છે, જે ઇન્ફ્લેમેશનથી લડે છે અને આ 50થી વધારેની ઉંમરના લોકો માટે ખૂબ જ વધારે ફાયદામંદ છે, કેમ કે ઉંમરમાં ઇન્ફેક્શન હોવાનો ખતરો જે હોય છે એ ખૂબ જ વધારે વધી જાય છે અને જો આ ઉંમરમાં એકવાર ઇન્ફેક્શન થઈ ગયું તો તે ખૂબ જ મુશ્કેલીથી ઓછું થાય છે. લીંબુનો બીજો ફાયદો એ છે કે આ તમને હાઇડ્રેટેડ રાખે છે અને તમારી કિડનીમાં પથરી હોવાથી બચાવે છે, કારણ કે ઉંમરની સાથે સાથે કિડનીમાં પથરી હોવાનો જે ખતરો હોય છે એ વધતો જાય છે. એટલા માટે લીંબુ તમારા માટે હજુ પણ વધારે મહત્ત્વનું થઈ જાય છે. લીંબુનો રસ રોજ જે ઇસ્તેમાલ કરવાથી તમે હાઇડ્રેટેડ રહો છો અને કિડનીમાં પથરી તમને ક્યારેય નથી થતી. લીંબુની અંદર જે એન્ટીઓક્સિડન્ટ હોય છે તે ઉંમરથી સંબંધિત તણાવ અને ફ્રી રેડિકલ્સથી પણ તમારો બચાવ કરે છે, એટલે કે તમારા સેલ્સને સ્વસ્થ રાખે છે અને તમારી ઉંમરને ઓછી કરે છે, જેના કારણથી ઉંમર વધવાની સાથે સાથે જે શરીરમાં કમી આવવા લાગે છે એ બિલકુલ ઓછી થઈ જાય છે. લોકો ઉંમરથી પહેલાં જ બુઢા દેખાવા લાગે છે, તો એ લોકો જો લીંબુ પાણીનું સેવન કરશે તો તેમની ઉંમર ઓછી દેખાશે, કેમ કે રોજ જે લીંબુ પાણી પીવાથી તમારી ત્વચામાં નિખાર આવે છે અને ખીલીઓ ઓછી થાય છે, જેથી તમારા ઉંમર ઓછી દેખાય છે અને તમે અધિક ઉંમરમાં પણ જવાન દેખાવ છો. એટલા માટે તમારે રોજે આ 6 ફળોનું સેવન અવશ્ય કરવું જોઈએ. આ ફળોનું સેવન કરવાનો સૌથી સાચો સમય હોય છે સવારે ખાલી પેટ. હવે તમે વિચારી રહ્યા હશો કે એટલા બધા ફળોને એકસાથે સવારે કેવી રીતે ખાઈ શકીએ, તો તમે એવું કરો કે અમુક ફળોને તમે સવારે ખાલી પેટ ખાઈ લો અને અમુક ફળોને સાંજે જમવાના અડધા કલાક પહેલાં ખાઈ લો. આ 6 ફળોનું સેવન તમારે સીમિત માત્રામાં જ કરવાનું છે, ના તો વધારે અને ના તો ઓછું. જ્યારે તમે આ 6 ફળોનું સેવન કરશો તો તમને એમના ખૂબ જ ચમત્કારિક પરિવર્તન પોતાના સ્વયં નજરે આવવા લાગશે. ગુરુના ઉપદેશને સાંભળીને ત્યાં મોજૂદ બધા લોકો એમનો ધન્યવાદ કરે છે અને તેમને પ્રણામ કરીને પોતપોતાના ઘરે પાછા ફરે છે. પછી ગુરુ પણ પોતાના આશ્રમની તરફ પોતાના શિષ્યોની સાથે જવા લાગે છે.
મિત્રો, હું ઉમ્મીદ કરું છું કે આ કહાની સાંભળવાથી તમારા જીવનમાં સારા બદલાવ આવ્યા હશે. તમને આ વિડીયોથી શું શીખવા મળ્યું તે કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને તમારા પરિવાર, ફ્રેન્ડ્સ, દોસ્તો કે તમારા કરીબી ઇન્સાનની સાથે આ કહાની શેર કરીને એમને પણ આ જ્ઞાનથી પરિચિત કરાવજો. બાકી જો તમને આ વિડીયો દિલથી સારો લાગ્યો હોય તો અત્યારે જ આ વિડીયોને લાઇક કરી દેજો. અને તમે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો, જેથી મહત્ત્વની જાણકારી મળતી રહે. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.